યુપીમાં યોગી સરકારે મિલાવટખોરો સામે આકરી કાર્યવાહી કરી છે। યુપીના હાપુડમાં ઝેરી ક્રીમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું। ખાદ્ય વિભાગે તપાસ હાથ ધરીને ભેળસેળના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો। પ્રશાસને નકલી ક્રીમ બનાવતી આ ગેરકાયદેસર ફેક્ટરીને સીલ કરી દીધી છે અને ટીમે સ્થળ પરથી આશરે 10 ક્વિન્ટલ નકલી ક્રીમનો જથ્થો જપ્ત કર્યો છે। આ તરફ ગાઝિયાબાદમાં ખાદ્ય વિભાગે એક મીઠાઈની દુકાન પર દરોડો પાડ્યો। અહીં રસગુલ્લાની ગુણવત્તા નિર્ધારિત ધોરણો મુજબના ન હોવાનું જાણવા મળ્યું। ત્યારબાદ સ્થળ પરથી 10 ક્વિન્ટલ રસગુલ્લાનો નાશ કરાયો। આ ઉપરાંત મીઠાઈની દુકાનમાંથી પનીરના નમૂના લઈને પણ પરીક્ષણ માટે મોકલાયા છે। તો યુપીના લખીમપુર ખીરીમાં પણ ફૂડ વિભાગે ઠેક ઠેકાણે દરોડા પાડ્યા। આ દરમિયાન 1.5 ક્વિન્ટલ શંકાસ્પદ સોન પાપડીનો જથ્થો મળ્યો। મિલાવટી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સ્પષ્ટ થતાં જ ફૂડ વિભાગે સ્થળ પર જ સોન પાપડીનો નાશ કર્યો। આ તરફ બાગપતમાં ફૂડ વિભાગની ટીમોએ દરોડા પાડ્યા અને 455 કિલો માવો અને 65 કિલો પનીરનો જથ્થો બિન આરોગ્યપ્રદ મળતા સ્થળ પર જ નાશ કરાયો। આ તરફ કૃષ્ણનગરી મથુરામાં પણ મિલાવટ માફિયાઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી। ફૂડ વિભાગે અહીં એક કારમાંથી 1200 કિલો ભેળસેળિયું પનીર જપ્ત કર્યું। પનીરના સેમ્પલ પરીક્ષણમાં મોકલી દેવાયા, જેના રિપોર્ટ બાદ ફૂડ વિભાગ દાખલો બેસાડતી કાર્યવાહી કરશે। તો રાજસ્થાનના બાંસવાડામાં પણ મિલાવટખોરો સામે ફૂડ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે। ફૂડ વિભાગે અલગ અલગ ઠેકાણાઓ પર તપાસ કરી રસગુલ્લા, માવા, સોયાબીન તેલ અને ઘી સહિતના ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે।